પ્રણામ, આપ સૌનું સ્વાગત છે અમારી ચેનલમાં। જૂન 2015 ગુજરાતી ફળાદેશ મિથુન રાશિવાળા જાતકો માટે વાત કરીએ। આ સ્પેશિયલ વિડીયોમાં બધા ગ્રહોની શું અસર રહેશે તે બાબતે જોઈશું। સૂર્યગ્રહના ભ્રમણની વાત કરીએ। સૂર્યગ્રહ વૃષભ રાશિમાં અને 15 તારીખ સાંજથી મિથુન રાશિમાં ભ્રમણ કરશે। બુધ ગ્રહ વૃષભ રાશિમાં ભ્રમણ કરી રહ્યા છે। 11 તારીખથી માર્ગી થઈને ગતિ કરશે। મંગળ ગ્રહ વૃષભ રાશિમાં 15 તારીખ રાત્રિ બાદ મિથુન રાશિમાં ભ્રમણ કરશે। શુક્ર ગ્રહ કર્ક રાશિમાં ઉચ્ચ રાશિગત ગુરુ સાથે ભ્રમણ કરી રહ્યા છે। રાહુ ગ્રહ કન્યા રાશિમાં અને શનિ ગ્રહનું ભ્રમણ વૃશ્ચિક રાશિમાં થઈ રહ્યું છે। કેતુ ગ્રહ મીન રાશિમાં ભ્રમણ કરી રહ્યા છે। જોઈએ ગ્રહોની શું અસર રહેશે। મિથુન રાશિ, તમારી ચંદ્ર રાશિથી સર્વપ્રથમ વાત કરીએ છીએ। સૂર્ય અને મંગળ ગ્રહની યુતિ વ્યય ભાવને પ્રભાવિત કરી રહી છે। 15 તારીખ સુધીનો સમય તમારા માટે આરોગ્ય માટે પણ સાવચેતી રાખવાની જરૂરી બનશે અને સામાજિક ક્ષેત્રે પણ તમારે તમારું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી બનશે। તમારી પ્રતિષ્ઠાને મેન્ટેન કરવાનો પ્રયત્ન કરવા ખૂબ જરૂરી। સૂર્ય અને શનિની પ્રતિયુતિ શનિ ગ્રહ વૃશ્ચિક રાશિમાં ભ્રમણ કરી રહ્યા છે, જે તમારા છઠ્ઠા ભાવને પ્રભાવિત કરી રહ્યા છે। સૂર્ય શનિની પ્રતિયુતિ પરિવાર સાથે, પિતા સાથે પણ મતભેદો જણાય તેવી સંકેતો મળી રહી છે। 15 તારીખ સુધીનો સમય તમારા માટે સાવધાની રાખવાનો રહેશે। 15 તારીખ બાદ સૂર્ય અને મંગળ ગ્રહ તમારી ચંદ્ર રાશિથી ભ્રમણ કરશે। તમારા અહીંયા પેશનમાં વધારો થશે, ઉર્જા પ્રાપ્ત થશે, પરંતુ સાથે સાથે માનસિક આવેગો પણ અહીંયા આવશે તેવી સંભાવના દેખાઈ રહી છે। સૂર્ય અને મંગળ ગ્રહની દ્રષ્ટિ ખાસ કરીને લગ્ન જીવનના સંબંધોમાં અહંકારના વૈશ ટકરાવ ન થાય તેની કાળજી રાખવી જરૂરી બનશે તેવું જણાઈ રહ્યું છે। બુધ ગ્રહ જે વૃષભ રાશિમાં ભ્રમણ કરી રહ્યા છે, બે ભાવને પ્રભાવિત કરે છે અને 11મી તારીખથી માર્ગી ગતિથી ગતિ કરશે, જે અહીંયા તમને સહાયભૂત રહેશે। શુક્ર ગ્રહ જે તમારી ચંદ્ર રાશિથી બીજા ભાવને પ્રભાવિત કરે છે, ગુરુ ગ્રહ સાથે યુતિમાં રહેશે, જે અહીંયા તમને ધન બાબતે સંઘર્ષ ચાલી રહ્યો છે તો અહીંયા રિલેક્સેશન પ્રાપ્ત થશે। તેમજ તમે તમારા વાણીથી અને સેલ્સ કે માર્કેટિંગ લાઈનથી જોડાયેલા હશો તેમને અહીંયા લાભ કરતા જણાઈ રહ્યા છે। રાહુ ગ્રહ જે તમારી ચંદ્ર રાશિથી શુભ ભાવને પ્રભાવિત કરે છે, આ રાહુ ગ્રહ તમારા પરિવારમાં કે પરિવાર થકી તમને નોકરી બાબતે કે ધંધા બાબતે દૂર જવાના સંયોગો દેખાઈ રહ્યા છે અને રાહુ ગ્રહ તમારા નિજી સુખમાં પણ અહીં કમીનો અહેસાસ કરાવવાવાળા બની રહેશે તેવું જણાઈ રહ્યું છે। રાહુ ગ્રહની ઉપાસના ખૂબ જરૂરી। કેતુ ગ્રહ જે તમારા કર્મસ્થાનથી પ્રભાવિત કરી રહ્યા છે, કર્મક્ષેત્રથી તમને એક્ટિવ રાખશે અને લાભો પણ આપનાર બનશે। જો ગ્રહોનું ફળ સબસ્ક્રાઇબ કરવા અમારી ચેનલ અને અમારી ચેનલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ।